નમસ્કાર મિત્રો. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 11, સ્વાધ્યાય નંબર 9, રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ રાષ્ટ્રીય આવકનો અર્થ જાણી લઈએ. મીનિંગ ઓફ નેશનલ ઇન્કમની વાત કરીએ. સામાન્ય અર્થ: વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે જાણે કહીએ છીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તેનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. મિત્રો, કોઈ પણ દેશ છે એના માટે રાષ્ટ્રીય આવક જાણવી અત્યંત જરૂરી છે. કોઈ પણ દેશમાં 3 પ્રકારના ક્ષેત્રો દ્વારા ઉત્પાદન થતું હોય: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે કુલ ઉત્પાદન થાય છે મિત્રો, એનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે. અને દર વર્ષે દેશમાં રાષ્ટ્રીય આવક જાણવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ કે 130 લાખ કરોડ છે. તેનો અર્થ એ થયો કે એક વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા 128 લાખ કરોડની ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. હવે આલ્ફ્રેડ માર્શલ ની ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા જોઈએ. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન પર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા ઉત્પાદન લક્ષી ગણાય છે. તો મિત્રો, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા સમજાયેલી છે. એમાં પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ ની વ્યાખ્યા ઉત્પાદન પર આધારિત છે. પ્રોફેસર માર્શલનું માનવું છે કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની મૂડી અને દેશનો જે શ્રમ છે એ કુદરતી સંપત્તિના ઉપયોગ દ્વારા જે ભૌતિક એટલે કે જેને તમે જોઈ શકો છો અને અભૌતિક એટલે કે જે સેવા જેને જોઈ શકતા નથી નું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. આમ પ્રોફેસર માર્શલની જે વ્યાખ્યા છે એ ઉત્પાદન લક્ષી ગણવામાં આવે છે, કારણ કે એમાં એક વર્ષ દરમિયાન દેશમાં જે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજું છે ઇર્વિંગ ફિશર ની વપરાશ આધારિત વ્યાખ્યા. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓની સેવાઓના વપરાશ ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા એ વપરાશ લક્ષી ગણાય છે. તો મિત્રો, પ્રોફેસર જે ફિશર છે
એમને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા એ વપરાશના આધારે દર્શાવેલી કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના જે નાગરિકો છે એ જેટલા પ્રમાણમાં ચીજ વસ્તુ અને સેવાઓની વપરાશ કરી છે એનો આપણે સરવાળો કરીએ તો રાષ્ટ્રીય આવક મળી જશે. પ્રોફેસર ફિશરે ભૌતિક ચીજવસ્તુઓ અને અભૌતિક સેવાઓના વપરાશ પર ભાર મૂક્યો છે. મિત્રો, દિવસ દરમિયાન આપણે કેટલી બધી ચીજવસ્તુ અને સેવાઓનો વપરાશ કરીએ છીએ, એમ દેશના તમામ નાગરિકો જે ચીજવસ્તુ અને સેવાઓનો વપરાશ કરે છે એનો જે સરવાળો છે એ રાષ્ટ્રીય આવક છે. એસી પીગુ ની નાણાં ઉપર આધારિત વ્યાખ્યા. રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યા એ નાણાં લક્ષી ગણાય છે. તો મિત્રો, પ્રોફેસર જે એસી પીગુ છે એમને નાણાં આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી. એમનું સ્પષ્ટ કહેવું છે કે દેશમાં જે વસ્તુ અને સેવાઓ છે એનો પ્રવાહ છે એ નાણાં દ્વારા કરવામાં આવે છે અને એ વસ્તુ અને સેવાઓનું મૂલ્ય નાણાંમાં સરળતાથી રજૂ કરી શકાય છે અને સરળતાથી તમે નાણાં વડે એને માપી શકો છો. એ દેશની રાષ્ટ્રીય આવક છે. તો રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ઉપરથી અમુક જે તારણો નીકળે છે એની વાત કરીએ. એક, રાષ્ટ્રીય આવક એ એક વર્ષના ચોક્કસ સમયગાળા માટે થયેલી આવકનું માપ છે. મિત્રો, દર વર્ષે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે. 2020-21ની ગણાય તો પછી 21-22ની, 22-23ની, એમ દર વર્ષે દેશના જે નાણાં મંત્રી છે એના દ્વારા રાષ્ટ્રીય આવકના આંકડાઓ જાણવામાં આવે છે. અને ભારતમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એ આંકડાકીય માહિતી મેળવવાનું કામ કરે છે. એટલે રાષ્ટ્રીય આવક એ એક વર્ષના સમયગાળા દરમિયાન દેશની થયેલી આવકનું માપ છે. રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં બેવડી ગણતરી ટાળવી જોઈએ. એ માટે અંતિમ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. દાખલા તરીકે ભારતમાં લોખંડનું ઉત્પાદન થાય અને યંત્રોનું ઉત્પાદન બી થાય. હવે જો લોખંડનું ઉત્પાદન તમે રાષ્ટ્રીય આવકમાં લો અને યંત્રોના ઉત્પાદનને પણ રાષ્ટ્રીય આવકમાં લો તો એકની એક ગણતરી બે વાર થશે. પણ જ્યારે તમે યંત્રોનો સમાવેશ કરો છો રાષ્ટ્રીય આવકમાં, તેમાં લોખંડનો સમાવેશ પણ થઈ જાય છે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મિત્રો જે અંતિમ વસ્તુ છે એ વસ્તુ અને સેવાઓને ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે. એટલે દેશમાં જે અંતિમ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું એને નાણાં વડે દર્શાવવામાં આવશે. એટલે જે પણ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું એને બજાર વડે ગુણવામાં આવશે. એ દેશની રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. તો મિત્રો, ઉત્પાદનના જે સાધનો છે
એને ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ભાગ લીધો હોય, મકાન છે, યંત્રો છે, મશીનરી છે, એ તમે જેમ જેમ વપરાશ કરશો તેમ તેમ એના પર ઘસારો લાગશે. એટલે જ્યારે તમે દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરો તો દેશમાં જે ઉત્પાદનનું મૂલ્ય છે એમાંથી ઘસારાનું મૂલ્ય બાદ કરવામાં આવે છે અને ત્યારબાદ જે રાષ્ટ્રીય આવક છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન અને વપરાશ થવી જોઈએ. મિત્રો, જે પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન ભારતમાં થાય છે પણ એની સાથે સાથે એનો વપરાશ થવો જોઈએ. જો ઉત્પાદન થઈને પડી રહેતું હોય તો એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં ના થાય. એટલે અહીંયા રાષ્ટ્રીય આવકની અંદર એક વર્ષના સમયગાળા દરમિયાન જે અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓ છે એને ધ્યાનમાં લેવાય છે અને એની શરત છે કે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદનની સાથે સાથે એનો વપરાશ પણ થવો જરૂરી છે. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, નેશનલ ઇન્કમ એન્ડ નેશનલ પ્રોડક્ટ. રાષ્ટ્રીય આવક વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. તો કોઈ પણ દેશની અંદર જ્યારે ઉત્પાદન કરવાની વાત આવે તો ઉત્પાદન માટે 4 સાધનોની જરૂર પડે છે અને ઉત્પાદનના જે 4 સાધનો છે એ ઉત્પાદનમાં જે ફાળો આપે છે તેના બદલામાં એમને વળતર ચૂકવવામાં આવે છે. ઉત્પાદનના 4 સાધનોમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજકનો સમાવેશ થાય છે. એમાં જે જમીન છે એને વળતર સ્વરૂપે ભાડું મળે છે, શ્રમને વળતર સ્વરૂપે વેતન મળે છે, મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે અને નિયોજકને નફો મળે છે. તો આ 4 આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. તો રાષ્ટ્રીય આવક બરાબર ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો. બીજું છે રાષ્ટ્રીય પેદાશ. વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો એ રાષ્ટ્રીય પેદાશ છે. વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. જો રાજ્યનો હસ્તક્ષેપ ના હોય એટલે કે કરવેરા ન હોય અને વિદેશ વેપાર ના હોય, મતલબ આયાત નિકાસ પણ ના હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે, કારણ કે કરવેરાને લીધે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીના કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. તો રાષ્ટ્રીય પેદાશ છે મિત્રો, કોઈ પણ દેશની અંદર 3 ક્ષેત્ર દ્વારા રાષ્ટ્રીય આવકમાં ફાળો આપવામાં આવે છે. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના જે જુદા જુદા ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર,
ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના ઉત્પાદન મૂલ્યનો સરવાળો એ રાષ્ટ્રીય પેદાશ છે. મતલબ રાષ્ટ્રીય પેદાશ એટલે 3 ક્ષેત્રનું ઉત્પાદન. રાષ્ટ્રીય પેદાશ ઇઝ ઇક્વલ ટુ ખેતી ક્ષેત્ર દ્વારા થયેલું ઉત્પાદન પ્લસ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થયેલું ઉત્પાદન પ્લસ સેવા ક્ષેત્ર દ્વારા થયેલું ઉત્પાદન. અમુક સંજોગોની અંદર રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા થઈ જાય. જો દેશમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ના હોય, એટલે કે કરવેરા ના હોય, અને દેશ જો વિદેશ વેપાર પણ ના કરતો હોય, આયાત પણ ન કરતો હોય, નિકાસ પણ ન કરતો હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય. પરંતુ પ્રોબ્લેમ એ થાય છે કે દરેક વસ્તુની જે કિંમત છે એના પર સરકાર દ્વારા વેરો લેવામાં આવે છે અને એ વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ એ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. કારણ કે એ વસ્તુની કિંમત પર વેરો નાખશે તો કિંમત ઊંચી થઈ જશે, એટલે રાષ્ટ્રીય પેદાશ ઊંચી રહેશે, એની સરખામણીમાં રાષ્ટ્રીય આવક ઓછી દેખાશે. ઉપરાંત ઘણી વખત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એ સબસિડીમાં સરકાર નાણાકીય સહાય આપે છે. જેમ ખેડૂતને ખાતર ઉપર સબસિડી આપે છે, ગેસના સિલિન્ડર પર સબસિડી આપે છે. એના પરિણામે જે રાષ્ટ્રીય પેદાશ છે એ રાષ્ટ્રીય આવક કરતા ઓછી હોય છે. મિત્રો, તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વિશે ચર્ચા કરી. આ ઉપરાંત આજે આપણે રાષ્ટ્રીય આવકના વિવિધ તારણોની ચર્ચા કરી. જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા અર્થશાસ્ત્રમાં આપેલી વ્યાખ્યાનો પણ આપણે અભ્યાસ કર્યો છે. તો મને આશા છે કે તમને આ લેક્ચર પસંદ આવશે અને આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખશો. મિત્રો, થેન્ક યુ વેરી મચ.